સુરત કલેક્ટર કચેરી ખાતે ખાવડાનવસારીના ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ લાઇનના વળતર મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાયો। સુરત જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે આજે ખાવડાનવસારી વિસ્તારમાંથી આવેલા અનેક ખેડૂતો એકત્રિત થયા હતા। તેઓ વટામણથી નવસારી સુધી પસાર થતી 765 કેવી પાવર ગ્રીડ લાઇનના કામ સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે આવ્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા તેમની જમીન માટે જે વળતર આપવામાં આવે છે તે ખૂબ ઓછું છે અને યોગ્ય નથી। આ મુદ્દે ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇનના કારણે તેમની ખેતી અને જમીન પર સીધો અસર થાય છે, છતાં કંપની દ્વારા યોગ્ય વળતર આપવામાં આવતું નથી। ખેડૂતોની માંગ છે કે તેમને બજાર ભાવ પ્રમાણે પૂરતું અને યોગ્ય વળતર આપવામાં આવે। આ વિરોધ દરમિયાન ખેડૂતોના પ્રતિનિધિમંડળે સુરત જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી અને વળતર વધારવાની સ્પષ્ટ માંગણી કરી હતી। કલેક્ટરે ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે તેમની રજૂઆત સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી માટે પ્રયાસ કરવામાં આવશે। આ મુદ્દે ખેડૂતોના મનમાં અસંતોષ વ્યાપક છે અને તેઓએ ચેતવણી આપી છે કે જો યોગ્ય વળતર નહીં મળે તો તેઓ આંદોલન વધુ ઉગ્ર બનાવશે। હાલ સમગ્ર મામલે જિલ્લા પ્રશાસન અને કંપની વચ્ચે ચર્ચા શરૂ થવાની શક્યતા છે। સુરત જિલ્લા ખેડૂત સમાજ પરિમલ પટેલ આજે સુરત કલેક્ટરશ્રીએ સમગ્ર જિલ્લાના ખેડૂતોને નોટિસ પાઠવી હિયરિંગ માટે હાજર રાખ્યા હતા। આ હિયરિંગ હતું વટામણ નવસારી લાઇનનું, જેની 765 કેવીની લાઇન સુરત જિલ્લામાંથી પસાર થઈ છે। ખેડૂતોમાં ખૂબ જ મોટો આક્રોશ છે કે અગાઉ પણ એક લાઇન જેનું હિયરિંગ થઈ ગયું છે, એનો ઓર્ડર પણ નીકળી ચૂક્યો છે, પરંતુ જે પૈસા ચૂકવવાની વાત છે એ પાવર ગ્રીડે ખેડૂતોના ખાતામાં પૈસા ચૂકવ્યા નથી અને સ્ટેજ બાય સ્ટેજ એ લોકોનું કામ ચાલે છે। તો સર્વ ખેડૂતોની માંગણી છે કે જે પ્રમાણે નક્કી થયું હતું કે પ્રોજેક્ટ શરૂ કરવા પહેલાં 100% પેમેન્ટ થઈ જવું જોઈએ, એમાંથી એક પણ પૈસો જમા નહીં થયો હોવાથી ખેડૂતોએ નક્કી કર્યું છે કે અમે આગળનું કામકાજ થવા દઈશું નહીં। મોટેભાગના ખેડૂતોના ખેતરમાં ફાઉન્ડેશનના કામ થઈ ગયા છે અને છતાં પણ પૈસો જમા નહીં થવાથી જેના થાંભલા થોડા ઘણા ઊભા થયા છે એ ખેડૂતો પણ આ કામ અટકાવવા માટે મક્કમ થયા છે। અને સુરત જિલ્લાનો જે કામરેજ તાલુકો છે, કામરેજ તાલુકામાં બજાર કિંમત કરોડો રૂપિયામાં હોવા છતાં જ્યારે જંત્રીની વાત આવે છે તો કામરેજ તાલુકાની જંત્રી ઓછી હોવાને લીધે વળતર બાબતમાં કામરેજ તાલુકાના ખેડૂતોને એવું ફીલ થઈ રહ્યું છે કે અમને અન્યાય થઈ રહ્યો છે। એની પણ અમે કલેક્ટરશ્રી સાહેબ સમક્ષ રજૂઆત કરી છે કે જ્યારે તમે ડીએલવીસી ગણો તો અમારી પાસે આધાર પુરાવા છે, જે દસ્તાવેજ થયેલા છે, દસ્તાવેજની કોપીઓ એમને આપી છે કે આના આધારે તમે ડીએલવીસી કરીને બજારની વાસ્તવિક મૂલ્ય નક્કી કરો, અથવા તો એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેનમાં જે ફોર્મ્યુલા હેઠળ સમગ્ર જિલ્લાને એક સાથે વળતર આપવાની જે વાત હતી એના આધારે પણ અમને જો વળતર ચૂકવવામાં આવે તો અમે સ્વીકારીશું, અન્યથા અમારો વિરોધ ચાલુ રહેશે।